નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને હવે વરસાદની ગતિવિધિ કેવી રહી શકે છે, સિસ્ટમનો ટ્રેક બાબતે લેટેસ્ટ અપડેટ શું કહી રહી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ સિસ્ટમની સ્થિતિ વિશે. તો અત્યારે અરબી સમુદ્રની સિસ્ટમ છે તે હજી પણ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે અને હવે થોડીક પશ્ચિમ દિશા તરફ વળાંક લેશે. ત્યારબાદ ફરીથી ઉત્તર દિશા તરફ આગળ વધી અને આવનારા 2-3 દિવસની અંદર આ સિસ્ટમ છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠાની અંદર આવી જશે. તો ગુજરાત અંદર આવવાની શક્યતાઓ અત્યારે વધુ દેખાઈ રહી છે, પરંતુ થોડા રાહતના સમાચાર પણ છે કે સિસ્ટમ અંદર આવતા એ નબળી પડતી જશે ઝડપથી અને ભેજયુક્ત પવનો છે તેમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એક પ્રકારે સિસ્ટમ અંદર આવશે તે સમયે જે પવનો છે તે સૂકા પવનો ફૂંકાવાની પણ શરૂઆત ક્રમશઃ થશે. એટલે એક પ્રકારે વરસાદની ગતિવિધિ છે તેમાં આંશિક ઘટાડા તરફી માહોલ પણ બની શકે છે. ત્યારે બંગાળની ખાડીનું જે મોન્થા વાવાઝોડું છે તે હવે આગળ વધી અને ભારતના રાજ્યો પર પહોંચી ગયું છે અને ઝડપથી નબળું પડી ગયું છે અને અત્યારે વેલ માર્ક લો પ્રેશર તરીકે જોવા મળી રહ્યું છે. મતલબ કે સિસ્ટમ જ્યારે જમીની ભાગો પર એન્ટર થાય એટલે ઝડપથી ખૂબ જ ઝડપથી નબળી પડી અને વેલ માર્ક લો પ્રેશર તરીકે જોવા મળી રહી છે. તો અરબી સમુદ્રવાળી સિસ્ટમ અત્યારે ડિપ્રેશન છે એ એક ફાયદો એ છે કે અત્યારે પવનનું જોર ચોક્કસપણે વધુ છે, પરંતુ ડિપ્રેશન સિસ્ટમના કારણે જે વાદળોનો ઘેરાવો છે તે ઓછા વિસ્તારમાં છે, જેને પરિણામે વરસાદની ગતિવિધિ છેલ્લા 2 દિવસથી આંશિક રીતે ઘટી છે. પરંતુ જો સિસ્ટમ અરબી સમુદ્રની અંદર નબળી પડે તો વરસાદના વિસ્તારો વધી શકે છે. એટલે આવતી 24 થી લઈને 36-48 કલાક સુધી વરસાદની ગતિવિધિ હજી પણ સારી એવી જોવા મળશે અનેક ક્ષેત્રોમાં અને વરસાદ પણ હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ હજી ચાલુ રહેશે. તો દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ તે પ્રકારે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે. તો કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં યથાવત રહેશે. એટલે ખાસ કરીને સિસ્ટમ જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવે તે સમયગાળા દરમિયાન જે કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તે વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. પરંતુ સ્થિતિ એ છે કે અત્યારે સિસ્ટમ છે તે ક્રમશઃ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે અને ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ જે લેટેસ્ટ મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. તો આ પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે હજી પણ વરસાદની ગતિવિધિ આવનારી 36 થી 48 કલાક અને વધુમાં વધુ 60 કલાક સુધી જોવા મળશે. ત્યારબાદ આંશિક ઘટાડો થશે. આપણે અગાઉ પણ અપડેટ આપી છે કે 31 તારીખ પછી ક્રમશઃ વરસાદની ગતિવિધિ ઘટવા તરફ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો ખેડૂત મિત્રો માટે હજી પણ થોડો કપરો સમય આવનારી 48 થી 60 કલાક જેવો દેખાઈ રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન હજી પણ વરસાદની શક્યતાઓ અનેક ક્ષેત્રોમાં દેખાઈ રહી છે. કારણ કે સિસ્ટમ હવે જેમ નજીક આવશે તેમ ફરીથી કાંઠા વિસ્તારમાં છે તે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં વધી પણ શકે છે અને અમુક કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ હજી નકારી શકાય તેમ નથી. તો કઈ નવો ફેરફાર થશે અને ટ્રેકમાં કોઈ ફેરફાર થશે તો તે બાબતની ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે. પરંતુ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક સિસ્ટમ આવે તે શક્યતાઓ ગણી અને ચાલવું અને કાંઠા નજીક આવશે એટલે વરસાદની ગતિવિધિમાં પણ ફરી એકવાર વધારો જોવા મળશે થોડા વિસ્તારો માટે. પરંતુ સિસ્ટમ વધુ નબળી પડી જાય ઝડપથી અને સૂકા પવનો ચાલુ થઈ જાય તો આ સંજોગોમાં એક પ્રકારે વરસાદની ગતિવિધિ સ્ટોપ પણ થઈ શકે છે. એટલે આવી તમામ શક્યતાઓ છે. એવું કંઈ થશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે.